નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। કરજણ પાદરા મુખ્ય માર્ગ પર નદીના પુલની પાસે જાડી ઝાંખરાથી અકસ્માતનો ભય, વાહન ચાલકોમાં ચિંતા। કરજણથી પાદરાને જોડતા મુખ્ય માર્ગ પર આવેલા ટાટા નદીના પુલની આસપાસ તેમજ પુલની રેલિંગ પર ઉગી નીકળેલા જાડી ઝાંખરાના કારણે અકસ્માતનો ભય ઉભો થયો છે। પુલની બંને બાજુ રેલિંગ પર જાડી ઝાંખરા ફેલાઈ જતા માર્ગનો ભાગ સ્પષ્ટ દેખાતો નથી, જેના કારણે વાહન ચાલકોને અવરજવર દરમિયાન ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આ માર્ગ પરથી દરરોજ હજારોની સંખ્યામાં નાના મોટા વાહનો પસાર થાય છે। ખાસ કરીને રાત્રિના સમયે અને વરસાદી ઋતુ દરમિયાન જાડી ઝાંખરાના કારણે દૃશ્યતા ઘટી જતા અકસ્માતની સંભાવના વધુ વધી જાય છે। પુલની રેલિંગ પર જાડી ઝાંખરાથી ઢંકાઈ જતા વાહન ચાલકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। સ્થાનિક વાહન ચાલકો અને રાહદારીઓએ સંબંધિત તંત્રને તાત્કાલિક પુલની રેલિંગ તેમજ માર્ગની બંને બાજુ ઉગી નીકળેલા જાડી ઝાંખરાનું કટિંગ કરી દૂર કરવામાં આવે એવી વાહન ચાલકોએ માંગ ઉઠાવી છે। જોવાનું રહ્યું હવે આના પર તંત્ર કઈ રીતે પગલાં લે છે।